કેશોદ ખાતે 15 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરાયું। કેશોદના ફુવારા ચોક ખાતે આજરોજ હનુમાનજીની પ્રતિમાનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા કેશોદના ફુવારા ચોક હનુમાનજીની પ્રતિમા અનાવરણ કાર્યક્રમનું સાંજના સમયે કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, શહેર પ્રમુખ હિરેન ભોરણિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ હનુમાન ભક્તો દ્વારા હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। ગતરોજ ફુવારા ચોકનું નામ હવે હનુમાન ચોક રાખવામાં આવ્યું છે। પ્રતિમા અનાવરણ બાદ હનુમાનજી ચોક ખાતે સૌરાષ્ટ્રના મશહૂર કોકિલ કંઠી ગાયિકા તેજલ બા દરબાર દ્વારા લાઈવ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। લોકોએ દાંડિયા રાસ અને લોકગીતની ખૂબ જ મજા માણી હતી। લખન કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી, આજરોજ હનુમાન જન્મોત્સવની તમામ હિન્દુ સમાજને હાર્દિક શુભકામનાઓ। આજરોજ કેશોદની અંદર વિવિધ વિસ્તારોની અંદર શ્રી હનુમાનજીના પ્રાગટ્ય દિવસનો ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, જેની અંદર હનુમાન મંદિર ઉપર ભારે માત્રામાં ભીડો જોવા મળી અને તેમજ બટુક ભોજન અને સમૂહ ભોજનના આયોજન થયેલા હતા। તો આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સહયોગથી ફુવારા ચોક ખાતે એટલે કે હવેથી શ્રી હનુમાનજી ચોક આપણે નામ આપી અને હનુમાનજી ચોક ખાતે શ્રી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ રાખેલું હતું, જેમાં માનનીય શ્રી ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચિરાગભાઈ ભોપાળા તેમજ આ વિસ્તારની તમામ જનતાઓનો સાથ સહકાર અને ખૂબ જ સારી રીતે આ ઉજવણી થઈ રહી છે, જેની અંદર કેશોદની તમામ ધર્મપ્રેમી જનતા જોડાઈ અને આ મૂર્તિનું અનાવરણ કરેલું હતું। જય સિયારામ। રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।